દમણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 24 કલાકમાં 6.62 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારો પાણીથી તરબોળ, જનજીવન અસ્તવ્યસ્ત. દમણમાં મંગળવારની મોડી રાત્રિથી શરૂ થયેલી મેઘમહેર વહેલી સવાર સુધી યથાવત રહેતા શહેરમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે અને સતત વરસેલા મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. નાની દમણના માછીવાડ, માછી મહાજન સ્કૂલ રોડ, ગાજીવાડ સહિત દરિયા કિનારે આવેલ વિવિધ શેરીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક લોકોએ છત્રીના સહારે પાણીમાંથી પસાર થઈને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસતા નગરપાલિકાની ટીમ રસ્તા પર ફરી વળેલા પાણીના નિકાલ હેતુ પાલિકાના સીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી સફાઈ કામદારો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બીજી તરફ દુબઈ માર્કેટની બાજુમાં આવેલ મહારાજા શોપિંગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના પેસેજમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા કેટલીક દુકાનોના વેપારીઓએ પોતાનો માલ સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. દમણમાં હજી કેટલાક રસ્તાઓના નિર્માણ કાર્ય અધૂરા છે, ત્યારે આવા રસ્તાઓ પર ભરાયેલા ખાબોચિયા અને રસ્તાની બાજુમાં મોટા પાણીથી ભરેલા ખાડાઓમાંથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જેને લઈ મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત કચગામ સોમનાથ રોડ પર વિદ્યુત ભવન તરફના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણીનો ઘેરાવો થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વહેલી સવારે નોકરી ધંધાર્થે જનારા રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ દમણમાં 24 કલાક દરમિયાન કુલ 6.62 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે અને તેઓ વાવણીના કાર્યમાં જોતરાઈ જવાની સાથે આગામી દિવસોમાં પણ વરસાદ મન મૂકીને વરસે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. વિકાસના દાવા ધોવાયા. વાપીમાં કરોડોના ખર્ચે બનેલો નવો અંડરપાસ પહેલા જ વરસાદમાં લીક. છતમાંથી પાણી ટપકતા લોકો પરેશાન. વાપીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો નવનિર્મિત અંડરપાસ પહેલા જ વરસાદમાં સવાલોના ઘેરામાં આવી ગયો છે. વિકાસની મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરવામાં આવેલો આ અંડરપાસ વરસાદ શરૂ થતાં જ બદહાલીનો શિકાર બન્યો છે અને તેની છતમાંથી સતત પાણી ટપકી રહ્યું છે. અંડરપાસની અંદર ઠેર ઠેર પાણીનો રિસાવ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકોને વરસાદથી બચાવવા માટે લગાવવામાં આવેલા અસ્થાયી છાપરા પણ બિલકુલ બેઅસર સાબિત થયા છે. અંદરથી પસાર થતા લોકો પર સીધું પાણી ટપકતું હોવાથી અકસ્માતનો ખતરો સતત રહેલો છે અને આસપાસની જમીન પણ કેટલાક સ્થળોએ ધસી ગઈ છે. ભારે વરસાદના સમયે પરિસ્થિતિ એટલી હદે વણસી જાય છે કે વાહન વ્યવહાર માટે અંડરપાસને બંધ કરવાની નોબત આવે છે. ચૂંટણી સમયે કરાયેલા વિકાસના વાયદાઓની હકીકત પહેલા જ વરસાદમાં સામે આવતા હવે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં નિર્માણ કાર્યમાં થયેલી આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે અને જનતાના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં. વાપીમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે વિવાદ. કોંગ્રેસ પ્રમુખની આરટીઆઈથી મામલો ગરમાયો. વાપી મહાનગરપાલિકા દ્વારા વિતરણ થતા પીવાના પાણીની ગુણવત્તા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહ અને મનપાના ચીફ એન્જિનિયર સંજય ઝા વચ્ચે વિડીયો મારફતે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થતાં વિવાદ ગરમાયો છે. મહેશ શાહે ફિલ્ટ્રેશન પ્લાન્ટની સફાઈ અને પાણીના શુદ્ધિકરણ અંગે સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ કરી આરટીઆઈ હેઠળ સફાઈ, પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા અને ટેસ્ટિંગ રિપોર્ટની માહિતી માંગી છે. તેમજ સંજય ઝા ભાગ્યે જ પ્લાન્ટની મુલાકાત લેતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ આક્ષેપોના જવાબમાં સંજય ઝાએ પણ વિડીયો જાહેર કરી લોકોને શુદ્ધ અને નિયમિત ફિલ્ટર્ડ પાણી પૂરું પાડવામાં આવતું હોવાનો દાવો કર્યો છે. હવે આ સમગ્ર મામલે મહાનગરપાલિકા આરટીઆઈના જવાબમાં પારદર્શક રીતે શું માહિતી આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. पिछले 3-4 दिनों से उधर विजिट कर रहा था. पहले तो मुझे यहाँ से लोगों ने बहुत फोन आया कि भाई ये पानी अच्छा नहीं आ रहा है, उसमें दुर्गंध आ रहा है. फिर मैंने अपने आप जाके उधर चेक किया. तो पहले जाके देखा तो पूरा टाकी जो है तो वो पूरा कचरे से या लील से भरा हुआ था. इसमें ये सब कचरा इकट्ठा हुआ था. पिछले कई महीनों से उसे सफाई नहीं किया गया. मुझे देखने के बाद ऐसा लगा. फिर मैंने अंदर के प्लांट में विजिट किया जहाँ वो बेड होता है कि जहाँ वो पानी क्लीन होता है. लेकिन उधर जाके देखा तो उस पानी के अंदर गुटखा, पानी की बोतलें, सब कचरा वगैरह मेरे को दिखा. तो वहां से भी मेरा दिमाग गया. फिर वहां जाके नीचे देखा तो वो टाकी को क्लीन करने के लिए वहां से एक
एयर पाइप आता था, जिसकी वजह से वो एयर डाल के वहां से वो नीचे का कचरा साफ करते हैं। लेकिन मेरे ख्याल से पिछले 1 या 1.5 साल से वो पाइप सड़ के निकाल दिया गया है, उसको रिपेयर किया गया नहीं है। और पूरे प्रीमाइसिस के अंदर, वो वाटर ट्रीटमेंट प्लांट के अंदर मैं घुमा, इतनी गंदगी थी कि अपने को देख के पता चल जाता है कि ये भंगार जैसा प्लांट, यहाँ पे कोई विजिट नहीं हो रहा था। फिर वहां के लोगों को, जो वॉचमैन थे वगैरह 2-3 लोग थे, मैं नाम नहीं जानता हूँ उनका, उनको पूछा मेरे को ये कौन संभालता है, तो मुझे वहां बताया गया कि ये मिस्टर संजय झा, जो हाइड्रोलिक इंजीनियर है, वो यहाँ के इंचार्ज है। मेरे को वो कब आए थे लास्ट से, बोले पिछले 6 महीने से तो इधर आए ही नहीं। और हम बार बार फोन करते हैं कि भाई इधर आओ, तो वो आता है। सफाई करने के लिए वो लोग ने कामदार मांगे थे, लेकिन वो पिछले 9 महीने से 10 महीने से वहां कोई सफाई कामदार भी उनको नहीं गया। तो पूरा कचरा पड़ा हुआ था। और लास्ट में जो पानी वहां, जहां बोलते हैं कि वहां से, जहां से हम लोग पानी पीने के देते हैं, वहां कुछ 9 पंप या मोटर जैसा लगाया रहता है, उसमें से खाली 3 ही चालू है, बाकी का बंद पड़ा हुआ है। वो भी कितने टाइम से है, मेरे ख्याल से तो 6-7 महीने से तो वो बंद पड़ा है। वो लोग कब, जब बात पूछने में आई जैसे संजय झा को, तो बोले कि हमने टेंडर निकाला है, ये बड़ा काम है अभी होने, लेकिन ये इसका झूठ है सब। मेरे रील के बाद उन्होंने कुछ अपना आप कुछ एक रील चलाया, वो सब बता रहे थे, एक चीज बता रहे कि पानी हम सही दे रहे हैं। मैंने उनको वो बोला कि जो चीज मैंने मेरे वीडियो में बताया, आपको उसे कंप्लेन या मेरा सजेशन समझ के उस पर कार्रवाई करनी चाहिए, ना कि आप अपना रील बता के दुनिया को बताओ कि हम सही पानी क्या देते हैं। पूरा वापी की जनता जानती है, सब जानते हैं कि पानी क्या होता है। पहली बात तो ये 2 साल से इसके अंदर कुछ काम हुआ ही नहीं है। और आज तक भी आप जाके देखो तो उधर नगर पालिका का नाम लिखा हुआ है, महानगर पालिका ने उसने लिया, वहां तो ऐसा कोई बॉडी नहीं है। आज भी जाके देखो तो नगर पालिका है, तो उससे ही पता चल जाता है कि वहां कौन गया होगा। वो अवार्ड मिला हुआ है, ये एक ऐसा अवार्ड मिला हुआ है, एक सिस्टम है, जो सिस्टम इतने साल पहले वो चालू किया था। चालू करने के बाद एक स्विच दबाने से वो सिस्टम पानी का सब जगह पे पहुंचता है, और डे टू डे डेली रिपोर्ट ऑटोमेटिक कंप्यूटराइज निकलता है। लेकिन उसका वो जो प्लांट, जिसका जो बोलते हैं स्क्वाडा के कुछ ऐसा बोलते हैं उसको, तो वो कब से बंद पड़ा है। मैंने इसके बाद में, जब मुझे गलत सलत जवाब देने लगे वो लोग, संजय झा ने हमारे ही कॉर्पोरेटर को बोला कि हम एफआईआर करेंगे कि वो प्रेमाइसिस में कैसे घुस गए हमारी। अरे संजय झा को मालूम नहीं है, मैं उसी चीज का इंतजार करता हूं कि कब मेरे पे एफआईआर करे और कब मैं दे दूं। मेरे पास दूसरे 12-13 वीडियो और भी है। ये तो मैंने बाहर का वीडियो भेजा है, अंदर के फोटोग्राफ्स वीडियो सब है। सबसे बड़ा आदमी है वो संजय झा है, मोस्ट करप्टेड मैन इन वापी नगर पालिका। आरटीआई में मैंने एक से एक छोटी से बड़ी डिटेल, जो ये वाटर ट्रीटमेंट प्लांट है उसकी मांगी है। वो मिलने के बाद हर एक चीज, दूध का दूध और पानी का पानी हो जाएगा। और जो 5 करोड़ रुपया उसमें खर्चा हुआ, ऐसा कुछ मुझे मालूम है। और वो आज तक उसमें क्या हुआ है वो किसी को पता नहीं है, लेकिन हर एक चीज, छोटी से छोटी और बड़ी से बड़ी चीज मैं खोल के रखने वाला हूँ। વલસાડમાં મેઘતાંડવ, માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, ચીપવાડ અંડરપાસમાં વાહનો ફસાયા। મોડી રાત્રે વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા અને આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યાના માત્ર 2 કલાકના સમયગાળામાં અંદાજે 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વલસાડ શહેર સહિત જિલ્લાના દરેક તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન ભારે પ્રભાવિત થયું છે। વલસાડ શહેરની 40 ગામને જોડતો મહત્વનો છીપવાડ અંડરપાસ ભારે વરસાદને કારણે જળમગ્ન બન્યો હતો। અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે પસાર થઈ રહેલા અનેક વાહનો બંધ પડી ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો। આ પરિસ્થિતિમાં નોકરિયાત વર્ગ અને સવારે શાળાએ આવતા બાળકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને રસ્તામાં જ અટવાયા હતા। વાહન ચાલકોની મુશ્કેલી વધતા અંતે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંડરપાસના પાણીમાં ફસાયેલા વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મદદ પૂરી પાડવામાં આવી હતી। વલસાડના રોલા નેશનલ હાઈવે પર ચાલુ કન્ટેનરમાં ભીષણ આગ, વાહન વ્યવહાર ખોરવાયો। વલસાડના રોલા નેશનલ હાઈવે નંબર 48 પરથી
પસાર થઈ રહેલા એક કન્ટેનરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડુંગરી નજીક આવેલ રોલા ગામના નેશનલ હાઈવે નંબર 48 પર બનેલી આ ઘટનાને પગલે હાઈવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ચાલુ કન્ટેનરમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. જોતજોતામાં આ આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે કન્ટેનરમાંથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની તીવ્રતાને જોતા હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 3 જેટલી ટીમો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કન્ટેનરમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. આગ અંગે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. सिलवासा से जा रहे थे सानंद अहमदाबाद. गाड़ी में सर इंडियन ऑयल का वो है सर्वो ऑयल. अब सर चलती गाड़ी में कोई पीछे से हमको वहाँ गया, गाड़ी रोकी, तब तक आग नीचे से आग मैंने जल रही थी और उतर के देखा नहीं, तब तक आग पूरा नीचे नीचे से फैल गई. अब सर कैसे लगी ये तो नहीं मालूम, क्योंकि गाड़ी चल रही थी. अब आगे से तो लगी नहीं, आगे लगती तो हमको मालूम पड़ता. गाड़ी में था एक मेरा नाती लगता है, वो था उसमें. આજ રોજ વલસાડ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળેલો કે નેશનલ હાઈવે 48 ડુંગરી રોલા પાસે એક ટેન્કરમાં આગ લાગેલી છે, કેમિકલ ભરેલું જેવી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડની 3 ટીમ તથા બાલાજીની એક ટીમ તથા કુંડ નગરપાલિકા ત્યાંની એક ટીમ અને આપણે અતુલની ટીમ પછી ધરમપુરની રવાના કરેલી છે, જે આવે છે અત્યારે. અને કુલિંગની પ્રક્રિયા ચાલુ છે. આગ થોડી કંટ્રોલમાં છે પણ હજી કુલિંગની પ્રક્રિયા બીજી ચાલુ છે. જાનહાનિના સમાચાર હજી છે નહીં. અત્યારે ગાડી અંદર ઓઇલ ભરેલી એવી જાણકારી આપેલી છે. અત્યારે ચાલુ છે હજી કામગીરી, કારણ કે લોક મારેલો છે, લોક તોડવાની કામગીરી ચાલુ છે અંદર, પછી કુલિંગ પ્રક્રિયા ચાલુ થાય. ટોટલ 6 થી 7 ટીમો છે વલસાડ ફાયર થઈને. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, એટલે આજુબાજુ નગરપાલિકાની ટીમોને પણ બોલાવવામાં આવેલી છે. વલસાડના લક્ષ્મી પેટ્રોલ પંપ પર શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. ગત રાત્રે વલસાડના કલ્યાણબાગ નજીક આવેલા લક્ષ્મી પેટ્રોલિયમ પર ટેન્કરમાંથી અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ રિફિલ કરવાની પ્રક્રિયા દરમિયાન મોટરમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે કર્મચારીઓ અને લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ પેટ્રોલ પંપની બિલકુલ સામે જ વલસાડ નગરપાલિકાનું ફાયર સ્ટેશન આવેલું હોવાથી સતર્ક કર્મચારીઓએ તાત્કાલિક ત્યાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કોઈપણ વિલંબ વિના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પોતાના સાધનોની મદદથી આગને પ્રાથમિક તબક્કામાં જ ફેલાતી અટકાવીને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. જોકે ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચી હોત તો મોટો બ્લાસ્ટ થવાની અને ભારે નુકસાની વેઠવાની સંભાવના હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ત્વરિત કામગીરીને કારણે મોટી હોનારત ટળી ગઈ છે. પેટ્રોલ ટેન્ક દ્વારા પેટ્રોલ પંપમાં રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન કંઈક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. એ ફાયર સ્ટેશનમાં ફાયરમેનને દેખાતા અમે લોકો ફાયરની ટીમ ABC એક્સટિંગ્યુશર્સ લઈને અને ફાયરની ગાડી લઈને તરત આવી ગયા હતા. પ્રાથમિક આગના તબક્કામાં તેને કંટ્રોલમાં લઈ લીધી હતી. તપાસ દરમિયાન જોવા મળ્યું કે જે ટેન્કમાંથી જે પંપ સુધીની જે મોટર છે એમાં કંઈક શોર્ટ સર્કિટ થયું છે ને એના કારણે આગ લાગી છે. ફાયરની ટીમ જો સમયસર ના આવી હોત તો મોટી દુર્ઘટના થઈ શકે. એ અમને એકચ્યુઅલી અમે જોયું નથી એ વસ્તુ, પણ કર્યું હશે એમને. અમે લોકો અમારા એક્સટિંગ્યુશર્સને એ લઈને આવેલા હતા અને આગને કંટ્રોલમાં લાવી. વલસાડના મોટા બજારમાં વરસાદના કારણે જર્જરિત જૂની લાઇબ્રેરીનો ભાગ તૂટી પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી. વલસાડ મોટા બજાર નજીક વોહરા મસ્જિદ પાસે આવેલી એક જૂની પારસી લાઇબ્રેરીનો જર્જરિત ભાગ અચાનક રોડ પર ધસી પડવાની ઘટના સામે આવી છે. વરસાદના કારણે આ ઇમારત વધુ જર્જરિત બની ગઈ હતી અને લાઇબ્રેરીની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બની ત્યારે આસપાસ લોકોની અવરજવર ચાલુ હતી અને આ સમગ્ર ભયાવહ ઘટના ત્યાં લાગેલા CCTVમાં
કેદ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવારે 8:30 થી 9 વાગ્યાની આસપાસ એક નાનો હિસ્સો પડ્યો હતો અને ત્યારબાદ 1 થી 2 કલાક પછી લાઇબ્રેરીનો એક મોટો ભાગ ધડાકાભેર રોડ પર તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ લાકડા અને ઈંટોનો કાટમાળ રોડ પર આવી જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ વિસ્તારમાં નજીકમાં જ પારસી સ્કૂલ અને ટ્યુશન ક્લાસ આવેલા હોવાથી નાના બાળકોની સતત અવરજવર રહે છે. તેથી સ્થાનિકોએ ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના ન બને અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વહેલી તકે રસ્તો સાફ કરવાની અપીલ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તા પર પડેલો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરીને રોડ ખુલ્લો કરાવવાની તજવીજ શરૂ કરી હતી. ઘટના એ બની કે બાજુમાં જે ઓપન જગ્યા હતી તૂટી ગયેલી પહેલાં એમાંથી જરા ધડાકો થયો ને થોડી દિવાલ પડી ત્યાં રોડ પર આવી 2-3 સ્કૂટર ઊભેલી હતી પણ એને નુકસાન નહીં થયું, બચી ગઈ. પછી અમને 1-1.5 કલાક પહેલાં એટલો મોટો ધડાકો થયો. બાજુમાં પારસી લોકોની લાઇબ્રેરી છે, લાઇબ્રેરી એનો આખો ભાગ પડી ગયો અને આખું રોડના ઉપરમાં બધું કાટમાળ આવીને પડેલું છે. આ બધું નુકસાનકારક છે ને ભવિષ્યમાં અમારા અહીંયા આગળ સ્કૂલ છે, અહીંયા આગળ પારસી સ્કૂલ છે ને અહીંયા આગળ ટ્યુશન ક્લાસ ચાલે છે. બચ્ચાઓના આવે છે, જાય છે, કરે છે, બહુ ડેન્જરસ છે એ લોકોના માટે બી. તો તાત્કાલિક અમારી વિનંતી છે કે આ સગળું બરાબર સાફ થઈ જાય ને બધું કાટમાળ ઉપર બધું ઉપાડાઈ જાય અને રોડ જરા ક્લિયર થઈ જાય ને સેફટી થઈ જાય પબ્લિકને આવવા જવાની. વલસાડના હાલર કોડીવાડમાં નગરપાલિકાનો કચરાનો ટેમ્પો ખાડામાં ખાબક્યો. આગળના ટાયર હવામાં અદ્ધર થયા. વલસાડના હાલર કોડીવાડ વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટી સામેના રોડ પર પડેલા મોટા ખાડામાં વલસાડ નગરપાલિકાના કચરાના ટેમ્પાનું પાછળનું ટાયર ફસાઈ જવાની ઘટના બની છે. બીનો કચરો એકત્રિત કરતા GJ23AW 9833 નંબરના આ ટાટા ઇન્સ્ટ્રા V20 ટેમ્પોનું પાછળનું ડાબી બાજુનું ટાયર રસ્તા પરના ઊંડા ખાડામાં અચાનક ગરકાવ થઈ ગયો હતો. પાછળના ભાગે કચરાનું વજન હોવાથી અને ટાયર ઊંડા ખાડામાં બેસી જતા ટેમ્પો આગળના ભાગેથી હવામાં ઊંચો થઈ ગયો હતો. ચોમાસામાં રોડ બેસી જવાના કારણે અને રસ્તાની બિસ્માર હાલતના લીધે નગરપાલિકાનું જ વાહન આ ખાડાનો શિકાર બનતા સ્થાનિક લોકોમાં તંત્રની નબળી કામગીરી ભારે મજાકનું પાત્ર બની હતી.